નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે મારા 7મા વિડિયો લેક્ચર દ્વારા પૂર્ણ વર્તમાન કાળ વિશે માહિતી મેળવીશું, બરાબર। તો સર્વપ્રથમ તેની વ્યાખ્યા જોઈ લઈએ કે હમણાં થોડા સમય પહેલા ટૂંક સમયમાં, બરાબર, હમણાં થોડા સમય પહેલા જ પૂરી થયેલી ક્રિયાઓ આ કાળમાં વપરાય છે, બરાબર। તો હવે એ નિયમ જોઈએ કે જે ક્રિયાઓ અગાઉ થઈ ગઈ હોય પણ તેની અસર હજુ અત્યારે પણ ચાલુ છે તેવું દર્શાવવા આ કાળ વપરાય છે, બરાબર। દાખલા તરીકે વરસાદ આવ્યો હતો, પણ વરસાદ આવી પછી ક્રિયા હજુ પણ ચાલુ હોય, દાખલા તરીકે ક્યાંય પાણીનો વધારો હોઈ શકે, બરાબર। ઘણી બધી ક્રિયા હોય છે, પૂર આવે, એ ઘણી બધી વરસાદથી નુકસાન અથવા લાભ થઈ શકે છે, તો એની ક્રિયાઓ હજી ચાલુ છે। મતલબ વરસાદથી જે અસર થાય સારી અથવા નબળી પણ ક્રિયા તો ચાલુ છે। તો આપણી વ્યાખ્યા જોઈ કે જે ક્રિયાઓ અગાઉ થઈ ગઈ હોય, વરસાદ આવી ગયો તો એ ક્રિયા પૂરી થઈ ગઈ પરંતુ તેની અસર હજુ પણ ચાલુ હોય એવી વસ્તુ દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે, બરાબર। હવે મોસ્ટ એમપી નિયમ જોઈએ। આ વસ્તુ તમારે કઈ રીતે પાકી કરવાની રહેશે તો આ કાળમાં હંમેશા ભૂતકૃદંતનું રૂપ જ આવે, બરાબર। ભૂતકૃદંતનું રૂપ જ આવે, મૂળ રૂપ અથવા ભૂતકાળનું રૂપ આવે નહીં। ઉદાહરણ જોઈ લઈએ, એક્ઝામ્પલ તરીકે જો મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત, તો પેલું છે એમાં મૂળ રૂપ ટેક એટલે લેવું, બરાબર। એનું ભૂતકાળનું રૂપ થાય ટૂંક, બરાબર, અને ભૂતકૃદંતનું રૂપ થાય ટેકર। એવી જ રીતે બીજું તો કે પ્લે એટલે રમવું, એમ ભૂતકાળનું રૂપ થાય પ્લેડ અને ભૂતકૃદંતનું રૂપ થાય પ્લેડ। તો વિદ્યાર્થી મિત્રો તમારે આ કાળમાં ભૂતકૃદંતનું રૂપ જ લખવાનું રહેશે। તો હકાર વાક્ય ના હોય, નકાર હોય અથવા પ્રશ્ન હોય, બધી જ વાક્યમાં ફરજિયાતપણે ભૂતકૃદંતનું રૂપ જ આવશે, બરાબર। તો હવે આપણે હેવ અથવા હેઝનો ઉપયોગ જોઈએ। હેવ અને હેઝ સાથે ભૂતકૃદંતનું રૂપ આવશે, અથવા હેઝ આપ્યું હોય અથવા હેવ આપ્યું હોય તો આ સહાયકારક ક્રિયાપદ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે। તો હવે આપણે હેવ અથવા હેઝનો ઉપયોગ શીખીએ। તો આપણે જોઈએ હેવ અથવા હેઝનો ઉપયોગ। તો જે ક્વેશ્ચન અને મોશન આ વખત તમને હવે આવડી ગયો છે, ઘણા બધા કાળ જોયા બાદ હવે તો આવડવું જોઈએ ફરજિયાત। તો હેવ અને હેઝ આઈ સાથે પ્રથમ પુરુષ એકવચન આઈ સાથે આવશે હેવ, અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ ફરજિયાતપણે ભૂતકૃદંતનું રૂપ જ કોઈ પણ ક્રિયાપદો હોય, બરાબર। દાખલા તરીકે ગો તો ભૂતકાળનું રૂપ થાય વેન્ટ અને ભૂતકૃદંતનું રૂપ થાય ગોન। તો અહીંયા શું આવે કે ગોન, બરાબર। એવી રીતે એક્ટ એટલે કાર્ય કરવું, એનું ભૂતકાળનું રૂપ થાય એક્ટેડ, ભૂતકૃદંતનું રૂપ થાય એક્ટેડ। તો અહીંયા એક્ટેડ આવે। એવી રીતે ભૂતકૃદંતનું રૂપ કોઈ પણ ભૂતકૃદંતનું રૂપ આવી શકે ખરું। વી સાથે આવશે હેવ,
યુ સાથે પણ હેવ અને તે સાથે પણ હેવ. માત્ર ત્રીજો પુરુષ એકવચન હી શી ઇટ અથવા કોઈ પણ એકવચન નામ, બરાબર, માત્ર એક જ નામ હોય તો આવશે હેઝ. જો અહીંયા એક સાથે બે નામ કોઈ પણ વાક્યમાં માત્ર એકવચન નામ હોય તો હેઝ આવશે. કોઈ પણ વાક્યમાં એકથી વધારે, બરાબર, એકથી વધારે કર્તા તરીકે નામ આપ્યા હોય, બરાબર, કોઈ પણ વાક્યમાં કર્તા તરીકે કોઈ પણ વાક્યમાં કર્તા તરીકે એકથી વધારે નામ આપ્યા હોય, દાખલા તરીકે કોઈ પણ વાક્ય હોય એમાં એકથી વધારે નામ આપ્યો હોય, દાખલા તરીકે સોનલ એન્ડ મોનિકા, તો આ બહુવચન નામ થયું, બરાબર. આ પહેલું નામ અને બીજું નામ. તો આવી રીતે કોઈ પણ વાક્યમાં એક નામ આપ્યું હોય તો હેઝ આવે અને વાક્યમાં બે નામ આપ્યા હોય તો હેઝ, તો આવશે હેવ, બરાબર. તો આ હેવ અને હેઝ નો ઉપયોગ વાક્ય રચના પ્રમાણેના વાક્યો જોઈએ. વાક્ય રચના પહેલા આપણે થોડા સમજસૂચક શબ્દો જોઈ લઈએ, જેનાથી આપણને ખબર પડે કે આ વાક્ય કયા કાળનું છે. તો પહેલું સમજસૂચક શબ્દ છે જસ્ટ, એટલે માત્ર, બરાબર. બીજું છે જસ્ટ નાવ, એટલે કે હમણાં. આ સમજસૂચક શબ્દો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આ વાક્ય કયા કાળનું છે, બરાબર. એવર એ હકાર વાક્ય દર્શાવે છે, નેવર એ નકાર વાક્ય દર્શાવે છે, એટ એ પણ નકાર વાક્ય, સોરી એટ એટલે પ્રશ્ન, ઓલરેડી એટલે તમે સાદા વર્તમાન કાળમાં આવી ગયું, બરાબર. સિન્સ એ ચોક્કસ સમય દર્શાવે છે, ફોર એ અચોક્કસ, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે, રિસેન્ટલી એટલે અચાનક. આ સમજક શબ્દો થયા, બરાબર. તો હવે આપણે વાક્ય જોઈએ, વાક્ય રચના દ્વારા. તો હવે આપણે વાક્ય રચના જોઈએ. તો પ્રથમ વાક્ય રચના છે હકાર વાક્ય રચના, બરાબર. તો હકાર વાક્ય રચના કરતા, એવેજ, પુરુષોત્તમ, કર્મ અને અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો, સમજક શબ્દનો ઓલરેડી શબ્દનો અર્થ બાકી તો છે, આ રીતે નાખ્યો છે, બરાબર. ઓલરેડીનો અર્થ થાય છે પહેલેથી જ, જે તમે લખી નાખજો. સમજક શબ્દોમાં એનો અર્થ બાકી રહી ગયો હતો. તો કર્તા તરીકે આય, તો આપણે અહીંયા એક કોષ્ટક દ્વારા જોયું હતું એકવચન અને બહુવચનમાં. એમાં પ્રથમ પુરુષ આય સાથે હેવ આવે, બરાબર. તો આપણે અહીંયા આય સાથે લગાડવાનું છે હેવ, બરાબર. પછી છે ફિનિશ. આય પૂછી મૂળ રૂપ, આ મૂળ ક્રિયાપદમાં છે. હવે આપણે એનું વૃત્તકુદન રૂપ મેં તમને અમે
જ્યારે ઘરે ઘરે લેસન જોવા આવતા ત્યારે તમને થોડાક એવા ક્રિયાપદો આપ્યા હતા, બરાબર. તો તમારે એ ક્રિયાપદનો ઉપયોગથી આ વાક્યોનું ભૂતપૂર્વનું રૂપ લખવાનું છે. તો ફિનિશનું ભૂતકાળનું રૂપ ફિનિશ્ડ અને ભૂતપૂર્વનું રૂપ પણ ફિનિશ્ડ થાય છે. બરાબર. એવી જ રીતે બીજું વાક્ય અર્પિતા ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા મ્યુઝિક. બરાબર. તો આપણે આ કોષ્ટકમાં બીજું પણ હતું કે બીજો પુરુષ એકવચન યુ અને ત્રીજો પુરુષ એકવચન હી શી અથવા કોઈ પણ એક વચન નામ હોય. બરાબર. તો અર્પિતા એક જ નામ છે માત્ર ને માત્ર, તો એની સાથે આવશે હેઝ. બરાબર. કોષ્ટક યાદ રાખવાનું છે. અને લર્ન એ મૂળ ક્રિયાપદ આપ્યું છે, બરાબર. ભૂતકાળનું રૂપ થાય લર્ન અને ભૂતકાળનું રૂપ પણ ભૂતકાળનું રૂપ પણ લર્ન થાય. બરાબર. માત્ર ને માત્ર ટી લાગે. આ નિયમ નંબર 7 છે, તમે જોઈ લેજો. તો હકાર વાક્યના પ્રતિરૂપ કરતા હેવ ભૂતકાળનું રૂપ કર્મ અને અન્ય શબ્દ. તો કરતા સાથે હેવેસ માંથી હેવ આવશે. જસ્ટ થશે એ સમયસૂચક શબ્દ છે અને ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ. તો અહીંયા જોયું આપણે ભૂતપૂર્વનું રૂપ અને કર્મ અન્ય શબ્દ. એવી રીતે અર્પિતા સહાયકારી ક્રિયાપદ તરીકે હેઝ. આ સમયસૂચક શબ્દ છે. સમયસૂચક શબ્દ કોઈ પણ કાળ હોય હંમેશા વાક્યની શરૂઆતમાં બી આવી શકે, ગમે ત્યાં આવી શકે, શરૂઆતમાં, વચ્ચે અથવા અંતે. બરાબર. એનું કોઈ સ્થાન નક્કી હોતું નથી. અને ભૂતપૂર્વનું રૂપ અને કર્મ અન્ય શબ્દ એવી રીતે. તો હવે આપણે નકાર વાક્યમાં જોઈએ. હવે આપણે નકાર વાક્ય રચના જોઈએ. બરાબર. નકાર વાક્ય રચના કરતા હેવેસ નોટ ભૂતપૂર્વ કર્મ અને અન્ય શબ્દ. વિદ્યાર્થી મિત્રો સમયસૂચક શબ્દમાં જોઈશું. એમાં બરાબર 3 શબ્દ જોયા. એમાં એવર છે ઈ હકાર અર્થ દર્શાવે અને નેવર અને યર નકાર. બરાબર. તો મારાથી ભૂલથી અહીંયા પ્રશ્નાર્થ લગાવી દીધો. તો તમે એક છે એ હંમેશા નકાર અર્થ દર્શાવે, તમે સુધારી નાખજો. બરાબર. એક છે એ હંમેશા નકાર અર્થ દર્શાવે, નહીં કે પ્રશ્નાર્થ. આઈ ખાલી જગ્યા નેવર ખાલી જગ્યા ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ટેસ્ટ એટલે સ્વાદ. આઈ સાથે શું આવશે તો કે હેવ. નેવર છે એટલે નોટ લખવાની કોઈ પણ જરૂર નથી. નેવર હોય એટલે વાક્ય હંમેશા નકાર જ હોય છે. બરાબર. તો આઈ હેવ નેવર ખાલી જગ્યા ટેસ્ટ એ મૂળ ક્રિયાપદ છે. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. બરાબર. બરાબર. તો ગ્રેપ સોરી ટેસ્ટ ટેસ્ટેડ થશે ભૂતપૂર્વનું રૂપ. આપણે એક નિયમ હતો કે કોઈ પણ ક્રિયાપદની પાછળ ઈ આપેલો હોય તો માત્ર અને માત્ર ડી લગાડવું. બરાબર. એવી જ રીતે બીજું વાક્ય રીતેશ. અહીંયા નોટ આપ્યું છે. અહીંયા નોટની જગ્યાએ નેવર પણ આવી શકે. બરાબર. અને એટ પણ આવી શકે. એટ હંમેશા નકાર અર્થ દર્શાવે છે. બરાબર. પ્રશ્નાર્થ નહીં. તમે સુધારી નાખજો. ભૂલમાંથી જે સમસ્યક શબ્દમાં માર્ક લખાઈ ગયું હતું એ તમે નકારમાં કરી નાખજો, પ્રશ્નાર્થમાં નહીં. તો પ્રિતેશ એક નામ છે, તો એની સાથે આવશે હેઝ. નોટ નકાર હોય છે એટલા માટે. પછી ભૂતપૂર્વનું રૂપ તો શું કહેવાય? રિટર્ન. તો રિટર્નનું ભૂતકાળનું રૂપ રિટર્નનું. ભૂતપૂર્વનું રૂપ લખવાનું છે રિટર્નનું. બરાબર. મારી બુક એ જો અહીંયા એક હંમેશા નકાર વાક્ય દર્શાવે. બરાબર. તો આ નકાર વાક્ય રચના થાય. હજી કહું છું મિત્રો, એક હંમેશા નકાર વાક્ય દર્શાવે. બરાબર. પ્રશ્ન વાક્ય નહીં છે. ભૂલથી પ્રશ્નાર્થ લખાઈ ગયું હતું તેમ સુધારી નકાર કરી નાખજો. બરાબર. આ નકાર વાક્ય રચના થઈ. હવે આપણે
છેલ્લી અને અંતિમ પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. તો આપણે છેલ્લી અને અંતિમ પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. પ્રશ્નાર્થ વાક્યમાં હેવ અને હેઝ પહેલા આવશે, પછી આવશે કર્તા, રૂપબિંદુ રૂપ, કર્મ અને અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો પાયલ એક એકવચન નામમાં આવે છે, તો તેની સાથે હેવ અથવા હેઝ માંથી આવશે હેવ. બરાબર. પછી કર્તા, પછી ભૂતપૂર્વનું રૂપ છે, આ મૂળ રૂપ આપ્યું છે. વિશિષ્ટ મુલાકાત લેવી. બરાબર. એ મૂળ ક્રિયાપદમાં છે, તો આપણે એનું ભૂતપૂર્વનું રૂપ લખવાનું છે. તો વિઝિટનું ભૂતપૂર્વનું રૂપ થાય વિઝિટેડ. બરાબર. અને કર્મ આ અન્ય શબ્દમાં જસ્ટ નાવી સમર્થક શબ્દ છે. જસ્ટ નાવ એટલે હમણાં જ. પછી છે યુ ખાલી જગ્યા, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા પાઉંભાજી. ઈટ એટલે ખાવું, એ મૂળ ક્રિયાપદમાં છે. તો યુ એક ક્વેશ્ચન છે, પરંતુ યુ સાથે આવશે હેવ. સોરી, અહીંયા હેઝ આવશે અને અહીંયા હેવ આવશે. બરાબર. આપણે કોઠો હતો આઈ વી યુ, યુ એક ક્વેશ્ચન અને તે સાથે આવે હેવ અને હી શી ઈટ અથવા એક વચન નામ હોય તો યસ. બરાબર. તો યુ છે એટલા માટે હેવ. ઈટનું ભૂતપૂર્વનું રૂપ થાય ઈટન. બરાબર. તો આ પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈએ હેવેઝ કરતા ભૂતપૂર્વનું કર્મ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત હોવું જોઈએ, નહીં તો તમારો માર્ક કપાઈ શકે છે. બરાબર. તો હવે આપણે આવતા વિડીયો લેક્ચરમાં પૂર્ણ ભૂતકાળ વિશે માહિતી મેળવીશું.